ગુજરાતી કાવ્યાકાશનું તેજસ્વી નક્ષત્ર, પદ્મશ્રીથી વિભૂષિત, શબ્દોને આત્મગૌરવ અને આધ્યાત્મિક ગાંભીર્ય આપનાર કવિશ્રી તુષાર શુક્લ. કવિની કલમમાંથી પ્રગટતા શબ્દો ભાવકના હૃદયને સ્પર્શતા ઉપમા અને ઉત્પ્રેક્ષાના પુષ્પો છે. કવિ તુષાર શુક્લએ ગુજરાતી સાહિત્યને માત્ર કાવ્યકૃતિઓ જ નથી આપી, પણ ભાષાને એક નવો લય અને ઢાળ આપ્યો છે. તેમનું સર્જિત સાહિત્ય માત્ર પઠન માટે જ નથી, એ તો અનુભૂતિના આકાશમાં વિહરવા માટે છે. નિર્મળ સાંજના નિશબ્દ આકાશમાં પવનની મૃદુ લહેર અંતઃકરણને સ્પર્શી જાય તેમ તેમની પંક્તિઓ મનના અજ્ઞાત અંતરાળમાં એક સૂક્ષ્મ પ્રતિધ્વનિ જગાવી જાય છે. શબ્દો કોઈ અણકહી લાગણી પોતાનો આશ્રય શોધતી હોય એમ તેમની પાસે આવે છે અને પછી એ કાવ્ય રૂપે અભિવ્યક્ત થઈ વાચકના હૃદયમાં ચિરંજીવ નિવાસ પામે છે. કવિ તુષાર શુક્લની કવિતામાં પ્રેમની મૃદુતા, પીડાની તીવ્રતા, આનંદનો છલકાટ, એકાંતની ગહનતા, એ પ્રત્યેક ભાવ નવા સ્વરૂપે પરિભાષિત થાય છે. તેમના સર્જનમાં આંતરિક તપશ્ચર્યા અને આધ્યાત્મિક યાત્રાનું અનિવાર્ય સ્પંદન દ્રઢતાથી અનુભવી શકાય છે. તેમની રચનાઓની નિર્વિકાર સચ્ચાઈ વાચકને પોતાના આંતર પ્રતિબિંબ સાથે જોડે છે. તેમની રચનાઓમાં પ્રભુ